એ મારું નામ ભોળા દાદા, મારું નામ ભોળા બાબા. કોઈ કે દાદા મને, કોઈ કે બાબા. મારું નામ ભોળા દાદા, મારું નામ ભોળા બાબા. ગામમાં ગયો તો નાના છોકરા મને ભોળા દાદા કે અને મોટા ભોળા બાબા કે. ભલે ને કે, મને શું વાંધો. ઉનાળામાં ઓયડીમાં ગરમી બહુ થાય એટલે અહીંયા બહાર રસોડું ફેરવી નાખ્યું. અહીંયા ગરમી તો ન થાય. એલા કેમ અહીંયા રસોઈ બનાવે? એ ઓયડીમાં ગરમી બહુ થાય એટલે. પણ અહીંયા રસોઈ બનાવે, અહીંયા તો ગમે ત્યારે બધા નીકળ્યા કરે. આપણે હું રસોઈ બનાવી ઈ બધા જોતા જાય. ઈ મેં વિચારી જ લીધેલું છે. ઈ બળતરા તમે ન કરતા. આ તો વાંધો નહીં. હું બનાવે ઈ તો કે. એ એકલા ઘીમાં સેવ બનાવો. હે કેમ સેવ બનાવે? તો પહેલી વાર અહીંયા રસોઈ બનાવી છે તો કાક હારી રસોઈ બનાવીને ખાવી ને. આ ઈ હાસુ. હવે તો તમે ગમે ત્યારે રસોઈ બનાવવાનું કહેશો ને એટલે હું રસોઈ બનાવી દઈશ. આ તો વાંધો નહીં. હે આમ કેવો આવે છે? હે ભોળો ભાઈ, અહીંયા બેઠક બનાવી કે હું? હા. તો તમારું એક કામ હતું. હું 500 રૂપિયા ઉછીના જોવે છે. હે તો ઘડીક બે લે, હું ઓયડીમાંથી પૈસા લઈ આવું. ઓય બાપા, ઓય બાપા. હે કેવો કેમ ફફડાટી ગયો? એ ટેબલ ગરમ લાગ્યો. હે તે તો હારું મગજ વાપર્યું હો. તો હું હવે ગમે ત્યારે કોક આવે ને એટલે સુલા ઉપર ટેબલ મૂકી દેવાનું અને કહેવાનું બેહો ટેબલ ઉપર એટલે ફફડાટી જ જાહે. આ ઈ હાસુ. હે કોક આવતું હોય એવું લાગે. હે યો બોલો, આયે બેઠા. હું તો ઓયડીએ ગોતતો તો. પણ શું કામ છે? હાલો મેજિક જોવા. ખાલી 100 રૂપિયા ટિકિટ છે. પણ અમારે હજી ખાવાનું બાકી છે. એ હારું, તમે ખાઈ લ્યો ત્યાં સુધી હું બેહું. એ હારું બેહો. ઓય બાપા, રે રે રે, ટેબલ તો બહુ ગરમ છે. હું હે ટેબલ કેમ એટલું બધું ગરમ હશે? તડકે ટેબલ પડ્યું હતું ને એટલે ગરમ છે. ઠીક, તડક્યાનું ટેબલ હળગ્યું લાગે એટલે ધુમાડા નીકળે. હા એવું જ લાગે. હે ઘીમાં કાક વાનગી બનતી હોય એવી સુગંધ આવે છે. આમ તો કાક વાનગી બનાવતો લાગે. તો અમથાભાઈ ને કેહા કાકા ને એને બધાને બોલાવતા હું ત્યાં તમે ખાઈ ત્યાર રહ્યો. એ હારે ઉભો રે, હું જોઉં મમરાભાઈ વયા ગયા કે નહીં? એ હારે વયા ગયા. હારું છું મમરાભાઈ વયા ગયા, નકર એને ખબર પડી જાત આપણે ઘીમાં સેવ બનાવી. હા ઈ હાસુ. ઈ સેવ ખાવા બેહી જાત. ઓ બાપા, ઓ બાપા. હે હું છું ભલે દાદા. એ ટેબલ ગરમ લાગ્યું. તો પણ તમને ખબર હતી ટેબલ ગરમ છે તો ટેબલ ઉપર હું કેમ બેઠા? આ ઈ હાસુ. તો હાલો હાલો હવે જલ્દી જલ્દી સેવ ખાઈ લેવી. હા કા કે હે ભોળાએ પૈસા ન આપ્યા ને? એ ભોળો તો પૈસા આપતો તો તે, પણ મને ટેબલ ગરમ લાગ્યું ને એટલે હું વી આવ્યો. હવે ખોટું હું બોલો, ડોહાએ પૈસાની ના પાડી હશે. હા તો તું પૈસા આપ. એ હારું, મારી સિવાય કોણ તમને પૈસા આપે? જો 500 રૂપિયા. એમ થા ભાઈ, હું વાનગી બનાવો. કાંઈ વાનગી બનાવતા નથી. હે તો ભોળા દાદાની ઈતે કાંઈક વાનગી બનાવતા હશે. મને જોઈને સુલા ઉપર ટેબલ મૂકી દીધું એટલે જ તે ટેબલ મને ગરમ લાગ્યું. હે તો મને એટલે જ ટેબલ ગરમ લાગ્યું. હવે વાતો નથી કરવી, હાલો મેજિક જોવા. ખાલી 100 રૂપિયા ટિકિટ છે. કોણ મેજિક દેખાડે? હું મેજિક દેખાડું? હા શું મેજિક દેખાડીશ ને? હા તો મેજિક જોવા આવવાનું જ હોય ને. હા તો આપો પૈસા. અલે અમારા 200 રૂપિયા. મારા 100 રૂપિયા. હાલો. કેમ ભોળા દાદા, સેવ ખાવાની મજા આવી ગઈ ને? હા ઓ, સેવ ખાવાની મજા આવી ગઈ. તો મમરાભાઈ હમણાં ઓલાને બોલાવીને આવે પછી આપણે મેજિક જોવા જાવ ને. હવે મેજિક માં હું જોઉં? હવે જાદુ જોવાની તો મજા જ આવે ને. હે જાદુ ને મેજિક કહેવાય? હા પણ મમરાભાઈ ને ક્યાં જાદુ આવડે? પણ ઈ જાદુગર લાવ્યા હશે, ઈ જાદુ બતાવશે. આ ઈ હાસુ. હે ઈ આમ આવ્યા. દાદા ખાઈ લીધું? હા. ઓ બાપા, ચૂલા ઉપર ટેબલ મૂકી દીધું તું, હું કઈ ખાઈ ન જાત. પણ એમાં મને હું ઢોલ મારે, મારા માણસે ટેબલ મૂક્યું તું. તો પણ કહેવાય તો ખરું ને. હવે ઈ વાત જાવા દો, તમારે મેજિક જોવા આવવું હોય ને તો 100 રૂપિયા આપો. હાલો અલ્યો, મેજિક જોવા તો આવવાનું જ હોય ને. અલ્યો 300 રૂપિયા પાછા. હાલો.
બસ આયા ઉભા રહ્યો, તમને મેજિક દેખાડો. મેજિક જોવા તો આવ્યા છે ઈ. જો તમને મેજિક જોવાની મજા આવે તો તાળીઓ પાડજો, એટલે મને મજા આવે ને. એ હારું, હાલો તો મેજિક જોવા તૈયાર થઈ જાવ. 1 2 3 જો મેજિક. તમે આ મેજિક જોવા લાવ્યા? હા, તું તો કહેતો તો ને જાદુ હશે. મને તો એમ હતું જાદુ હશે, મને થોડી ખબર હતી મમરાભાઈ આ મેજિક દેખાડશે. જાદુ મને થોડું આવડે, પણ અમે તો જાદુ આવી જતા. જાદુ એવું હું નતો બોલ્યો, મેં તમને એમ કીધું તું હાલો મેજિક જોવા. પણ આવું મેજિક તો એવી કેદનું જોયેલું છે. લાવ પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે, મેં તમને મેજિક તો દેખાડ્યું. આપણે દેવા સેવી મમરાભાઈ ની વાત માની જાવી. ભલે દાદા હાલો આપણે વાડીએ વ્યા જાવી, આવડા ભલે મેજિક જોતા. હા હાલ, ખેતરવાના ધંધા કરતા હોય ને આપણે હાલો વાડીએ. હાલો. હાશ 500 રૂપિયા તો આવી ગયા, મેજિક માં ડીઝલ નું થઈ ગયું. હે જો બોલો કઈ બાજુ જઈ આવ્યા? એ જાદુ જોવા ગયા થા અને મેજિક જોઈને આવ્યા. એટલે એ મમરાભાઈ 100 રૂપિયા લઈ ગયા અને એનું મેજિક છે ને ઈ અમને દેખાડ્યું. તો પણ તમને ખબર છે કે મમરાભાઈ છેતરી જાય તો એની વાત હું કામ હાસી માનો? મેં એટલે જ તે એની હારે રહેવાનું બંધ કરી દીધું. હે તો હારું જ છે ને. ભોળા દાદા એક વાત મને રોજ મૂંઝવે છે, ઊંઘે નથી આવતી. એ હોનાનું ઝાડ હોય? હોનાનું ઝાડ થોડું હોય. હા તો હોનાનું ઝાડ હોય નહીં ને તોય તે હોનાનું ઝાડ છે. હે ક્યાં? એમ ન કહું, 500 રૂપિયા આપો તો કહું. 500 રૂપિયા હું આપી દઉં, મને કયો. એને નો કહેતા, અમે 500 રૂપિયા દેવી અમને કયો. તો પણ બે 500 રૂપિયા આપો, બે ને કહું. મારે ક્યાં કોઈને છેતરવા. અલે લ્યો ઓરા આવો. ઉભા રહો બકુલભાઈ. જમરૂ કાકા કહે કાકા તમે વાડીએ આવ્યા જાઓ. હું કામ? તમે ક્યાં પૈસા દીધા? અલે બકુલ 300 રૂપિયા અમને કે. બધાને કહું તો એ આપણે ગામમાં જાવી, ત્યાં રસ્તામાં મુખીની વાડી આવે. હા, ત્યાં પડખે હોનાનું ઝાડ છે, પડખે લીમડો છે, નિશાની યાદ રાખજો. આપણે ચાલો. જો બોલો હોનાનું નામ પડ્યું છે તો ફફડાટી દોડવા માંડ્યા. 500 રૂપિયાની જરૂર હતી, 1300 રૂપિયા આવી ગયા. ઓય દાદા જો અહીંયા હોનાનું ઝાડ છે. હવે આ ક્યાં હોનાનું ઝાડ છે? હવે જોવો તો હોનાના બિસ્કિટ હોય એવું તો છે. અલ્યા હરડનું ઝાડ છે. મને તો હોનાનું ઝાડ હોય ને એવું જ લાગે. ઉભો રે જો તો હરેડીના પૈડા છે. પણ બકુલભાઈએ તો આયા જ કીધું તું. જોવો ને પડખે લીમડો છે, મુખીની વાડી છે. એલા નિશાની તો બરોબર છે પણ ઝાડ હોનાનું નથી. હે બકુલ આપણને છેતરી ગયો. હું તો હું આપણે બકુલ ને મમરા પર વિશ્વાસ કરવી ને ઈ જ વાંધો છે. હાલો હવે. હે બકુલભાઈ આવે છે, એને ખબર ન પડી જાય થારું 500 આવ્યા ઈ. હું તમે તે ભોળા દાદા ને એને છેતરવાના હોય તો મને તો કહેવાય ને. તમને કોઈ કીધું? એ ભોળા દાદા ને એને ઈ કે કીધું જાદુ અને દેખાડ્યું મેજિક. પણ તમે આવ્યા નહોતા, પછી મારે તો કાક પ્લાન બનાવવો પડે ને. એ હું તે 1300 રૂપિયા લઈ આવ્યો. હે તમારે 1300 રૂપિયા કેવી રીતે આવ્યા? એ હોનાનું ઝાડ જોવા મોકલ્યા ઈવડે ને. હોનાનું ઝાડ ક્યાં છે? મુખીની વાડી પાસે ઓલી હરાહડી હુકાઈ ગયેલી છે કે નહીં, ઈ હોનાનું ઝાડ હોય એવું જ લાગે. યો બોલો તમારે તો 1300 રૂપિયા આવ્યા, મારે તો ખાલી 500 રૂપિયા જ આવ્યા. 800 રૂપિયા ઓછા છે મારે. પણ હું તો હોનાની વાત લઈને આવેલો છું, તો પૈસા તો આવે જ છે ને. તો એક કામ કરવી, આપણે બે પૈસા ભેગા કરી રાખવી, પછી ભાગ પાડી લેવી. ના રે ના, 1300 રૂપિયામાંથી હું 1 રૂપિયો નહીં આપું. યો બોલો તો મારે 800 રૂપિયા ઓછા છે ઈ. તો પણ હાલો ને પાછા થઈ ભોળા દાદાને છેતરીને 800 રૂપિયા લઈ આવી. હવે થોડા ઈ છેતરાય. ઈવડે એને ક્યાં બુદ્ધિ છે? આપણે કાલું કાલું બોલશું ને ત્યાં આપણી વાત માની જાય છે. હે તો વાંધો નહીં. 500 રૂપિયા તો ઈ ગયા. બાપા એ અંતે દેવડાયા તો ધોર હું કામ મારો? મેં તો તમને કીધું તું વાડીએ લઈ જાવ એમ. અમને એમ કે તમે હોનું લઈ લાવો, તમે પૈસા વાળા થઈ જાવ, અમે પૈસા વગર ના રહેવું. પણ માથા કોઈ હું કામ કરો? ભૂલ કાય બકુલભાઈ ની મમરાભાઈ ની નથી, ભૂલ તો આપણી બધાની જ છે. કેમ? તો હું બકુલભાઈ ને મમરાભાઈ કાઈ કે એટલે આપણે વાત હાસી માની લેવી. આ ઈ હાસુ તો આજથી પ્રતિજ્ઞા લેવી, બકુડો કે મમરાભાઈ કાઈ વાત કે કોઈની વાત ની હાસી માનવાની. એ હારું તો આપો કોલ. બાપા
ઓય બાપા એમ થોડો કોલ આપવાનો હોય આમ ધીમે ધીમે હાથ મૂકવાનો હોય યો બોલો તમને કોલ આપ્યો ક્યાં પડી ગયા તમે હું પ્રતિજ્ઞાનું પાલન કરશો સાલો મનો રેને હે બકુલભાઈ મમરાભાઈ આવ્યા હવે કઈ બોલતા નહીં ઓલા દાદા અમારી ભૂલ થઈ ગઈ એટલે અમે માફી માંગવા આવ્યા. આ તો હવે મને ક્યાં વાંધો છે હવે તમને પૈસા પાછા દેવા આવ્યા પૈસા પાછા આપી દેવી. હા તો લાવો અમે આપણે શું વાત થાય એ અમારે પૈસા પાછા નથી જોતા તો અમારે 800 રૂપિયાની જરૂર છે, અમને 800 રૂપિયા આપો. હે સાતો લ્યા 400 રૂપિયા લઈ આવ તો એ હારું અમતા તું તારી વાડીએથી 400 રૂપિયા લઈ આવ જા એ હારું એમ સીધી રીતે પૈસા માંગતા હોય તો અમને ક્યાં વાંધો છે તો ઘડીક કે મેજિક જોવા આવ્યો ઘડીક કે હોનાનું ઝાડ છે એમાં તો અમે થાકી જઈએ તો હું ક્યાં ભરા દાદા પૈસા બકુડા આ બધું લઈ તો એ હારું. ઓય બાપા હજી પૈસા જોવે કા